નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અખાત્રીજ સોનાના ધરખમ વધારો છતાં પણ ઇન્વેસ્ટમેન્ટ માટે ઓલ ટાઈમ ફેવરેટ। આજે અખાત્રીજ નિમિત્તે વડોદરાના જ્વેલરીની દુકાનમાં સોનું તેમજ સોનાના દાગીના ખરીદવા માટે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો। સોનું 1 લાખને પાર તથા લોકોમાં હજી પણ સોનું ખરીદવાનો ઉત્સાહ ઓછો થતો નથી। ત્યારે અખાત્રીજ નિમિત્તે સોનું ખરીદવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે। આખું પુણ્ય પ્રાપ્ત કરવા તેમજ સુખ શાંતિ સમૃદ્ધિ મળે તેવા હેતુથી સાથે લોકો અખાત્રીજના દિવસે સોનું ખરીદવા આવ્યા છે। ત્યારે સોનું 1 લાખની સપાટીને પાર કરવા છતાં પણ લોકોમાં સોનું ખરીદવાનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે। સોનાની સાથે સોનાના દાગીનાને પણ તેટલું જ પ્રાધાન્ય આપીને ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે સોનું ખરીદવાની પ્રથા જાળવી રાખવામાં આવી છે। વડોદરાના દાંડિયા બજાર વિસ્તારના પ્રખ્યાત જ્વેલરી શોરૂમ સારા ગણદેવીકર જ્વેલર્સમાં સોનું ખરીદવા ગ્રાહકોનો ધરખમ ઘસારો જોવા મળી રહ્યો છે। એક વર્ષમાં સોનામાં 30% વધારો। ઊંચા ભાવને કારણે ગ્રાહકો 22 કેરેટ સોના તરફ વળ્યા, જ્યારે સ્ટેડ જ્વેલરી, કુદરતી હીરા અને રત્નના દાગીના પ્રત્યે પણ લોકોમાં આકર્ષણ જોવા મળ્યું છે। મુખ્યત્વે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને સતત ફુગાવાના દબાણને કારણે સોનાની કિંમત પ્રથમ વખત 10 ગ્રામ માટે ₹1 લાખને પાર કરી ગઈ હતી। આ ઉછાળાને કારણે ગત વર્ષ અક્ષય તૃતીયા 2024ની સરખામણીમાં સોનાના ભાવમાં 30%નો વધારો થયો છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।